ઉત્તરાયણ પર્વ નિમિત્તે આકાશમાં વિહરતા પક્ષીઓના જીવ જોખવાય નહીં તે માટે વન વિભાગ દ્વારા નાગરિકોને વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે। પતંગની દોરીથી પશુ પક્ષીઓને થતી ઈજાઓ અટકાવવા અને પર્યાવરણની જાળવણી માટે વન વિભાગે માર્ગદર્શક સૂચનાઓ જાહેર પણ કરી છે। તારીખ 10/1/2026 થી 20/1/2026 ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી નિર્દોષ પશુ પક્ષીઓના જીવ ન હણાય તેવી કાળજી લેવા માટે ચાઇનીઝ અને સિન્થેટિક દોરીની વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરવો તે ગુનો બનતો હોય તેનો ઉપયોગ ન કરીએ। પતંગ સવારના 9 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન ઉત્તરાયણના દિવસે જ ચગાવીએ, કારણ કે તે સમય દરમિયાન પક્ષીઓની અવરજવર ખૂબ ઓછી હોય છે। વૃક્ષો, ઇલેક્ટ્રિક અને ટેલિફોન લાઇનની ઉપર લટકતા પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકીએ। સાથે જ ઘાયલ પક્ષી ઉપર પાણી ન રેડીએ, તેમજ તેની ઉપર દોરી વીંટળાઈ ગઈ હોય તો તેને ખેંચીને દૂર કરવાનો પ્રયત્ન ન કરીએ। જરૂર પડે તો દોરીને કાતરથી કાપીને દૂર કરીએ। જો પક્ષીને લોહી નીકળતું હોય તો એવા સંજોગોમાં એના ઘા ઉપર હળવેથી રૂ મૂકીને લોહી નીકળતું બંધ કરીએ અને શાંતિથી ખલેલ કર્યા વગર નજીકના સારવાર કેન્દ્રએ પક્ષીને પહોંચતું કરીએ। ઘાયલ થયેલા પક્ષીઓને તાલીમ પામેલા સ્વયંસેવકોએ જ પક્ષીને બચાવવાની કામગીરી કરવી જોઈએ। દોરીના ગૂંચળા જ્યાં ત્યાં ફેંકવા નહીં અને જ્યાં ત્યાં લટકતા દેખાય તો તેનો યોગ્ય નિકાલ કરીએ। ઉત્તરાયણના દિવસે તુક્કલ ન ચગાવીએ તથા ફટાકડા ફોડવાનું ટાળી પક્ષીઓને તથા માનવ જાતને થતી નુકસાની અટકાવીએ। ઘાયલ પક્ષી જોવા મળે તો નજીકના પક્ષી બચાવ કેન્દ્રનો સંપર્ક કરીએ અથવા રાજ્ય હેલ્પલાઇન નંબર 83 2000 832000 કે પશુપાલન વિભાગના ટોલ ફ્રી નંબર 1962 અથવા વન વિભાગના નંબર 1926 પર જાણ કરીએ તેમ નાયબ વન સંરક્ષક શ્રી જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે।